હર હર મહાદેવ ફ્રેન્ડ્સ. તો આજે આપણે આવી ગયા છીએ દાંડી હનુમાન મંદિરે. આ મંદિર દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી સાથે એના પુત્રના પણ દર્શન થાય છે. મકરધ્વજ નામ છે એના પુત્રનું. તમે દ્વારકા અથવા બેટ દ્વારકા આવતા હોય ને તો તમારે અહીંયા દર્શન કરવા જરૂર આવવું, કેમ કે બેટ દ્વારકાથી લગભગ 5 કિલોમીટર થાય છે મકરધ્વજ અને હનુમાનજી મંદિર. તો આને હનુમાન દાંડી પણ કહેવાય છે. હનુમાનજી મંદિરનું નામ દાંડી હનુમાન એટલા માટે છે કે તમે જોતા હશો કે હનુમાનજીના હાથમાં લગભગ મંદિરે હનુમાનજીના હાથમાં ગદા જ જોવા મળે, પણ આ મંદિર એવું છે કે અહીંયા તમને હનુમાનજીના હાથમાં છે ને દાંડી જોવા મળશે. હું તમને દર્શન કરાવું હમણાં. પહેલાં તમે મંદિરનો એરિયા જોઈ લો, પછી તમને દર્શન કરાવું હનુમાનજીના. જે આ મંદિરનો એરિયા છે, આ મેઇન મંદિર છે. ભીડ એટલી બધી ખાસ નથી, બહુ ઓછી ભીડ છે, તો દર્શન એ થશે અને તમને બધાને દર્શન કરાવીશ, બતાવું તમને. જે નાની મૂર્તિ છે ને એ હનુમાનજીની છે અને મોટી મૂર્તિ છે ને એ મકરધ્વજજીની છે. તો સરસ દર્શન થાય, કરી લો બધા. અને જુઓ તમે હનુમાનજીની બાજુમાં હનુમાનજીની બાજુમાં દાંડી જેવું છે. અહીંયા ગદા નથી એટલે આનું નામ દાંડી હનુમાન છે. તમને બતાવું હવે. અહીંયા સામેની સાઈડ છે ને તરતો પથ્થર રાખવામાં આવેલ છે. તો સરસ મંદિર છે. બેટ દ્વારકા આવતા હોય તો અહીંયા જરૂર આવવું. બેટ દ્વારકાથી 5 મિનિટનો રસ્તો છે, 5 થી 10 મિનિટનો રસ્તો છે. તો અહીંયા તમારે જરૂર આવવું. અને તમે પ્રસાદીના ટાઈમે આવતા હોય ને તો અહીંયા પ્રસાદી તમને મળી રહે આરામથી. સમય બતાવું તમને. તો પ્રસાદીનો સમય છે ને સવારે 12:15 થી 2 વાગ્યાનો છે. સવારે નાસ્તો હોય છે, નાસ્તાનો સમય 8 થી 10, અને રાત્રે પ્રસાદીનો સમય 8:30 થી 9:30. તો આવી રીતે છે. તો પ્રસાદીના સમય આવતા હોય ને તો તમારે પ્રસાદી અચૂક લેવી અહીંયા. અને આ છે ને એ આખી દાંડી હનુમાન મંદિર અને મકરધ્વજની આખી કથા છે. તો તમે પુશ કરીને વાંચી લેજો. તો જેટલા આવેલા છે એ કોમેન્ટ કરી દેજો કે દર્શન કરેલા છે, ને નથી આવેલા એ જલ્દી દર્શન કરવા આવી જાઓ. બહુ સરસ જગ્યા છે અને દર્શન એ બહુ સરસ થશે.